કોલ્ડ પ્લેની ટીમને આવકારવા રિવર ક્રૂઝ સજ્જ બન્યું છે। સંભવિત મુલાકાતને લઈને આયોજકો તરફથી તૈયારી પૂરી કરી દેવામાં આવી। સ્પેશિયલ મોમેન્ટો આપીને ટીમનું સ્વાગત કરવામાં આવશે। અટલ બ્રિજ અને ફ્લાવર શો વિશે પણ જાણકારી આપવામાં આવશે। ભારતીય ધાન્યોની વિશેષ વાનગીઓ પણ પીરસવામાં આવશે। જૂના અને નવા અમદાવાદ વિશે કોલ્ડ પ્લેની ટીમને માહિતી આપવામાં આવશે। અને 26 જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કોલ્ડ પ્લેનો કોન્સર્ટનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। 2 લાખ જેટલી સંખ્યામાં લોકો આ કોન્સર્ટમાં ભાગ લે તેવી શક્યતાઓ પણ હાલ જોવાઈ રહી છે। તે તમામ બાબતોની વચ્ચે જે કોલ્ડ પ્લેની ટીમ છે તે અમદાવાદના જુદા જુદા ભાગોની મુલાકાત લે તેવી પણ એક શક્યતાઓ જોવાઈ રહી છે। આ તમામ બાબતોની વચ્ચે કોલ્ડ પ્લેની ટીમ અમદાવાદની શાન સમાન જે ક્રૂઝ છે તેમાં પણ મુલાકાત લે તેવી હાલ શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। તે તમામ બાબતોની વચ્ચે જે ક્રૂઝ સંચાલક છે તેમના તરફથી પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। સીધા જ સુહાગભાઈ સાથે વાત કરીશું। સર, કયા પ્રકારની જે સંભવિત મુલાકાતને લઈને વ્યવસ્થાઓ કરવામાં આવી છે? જો ટીમ આવે તો તેમને અમદાવાદ વિશે શું શું જાણકારી આપવામાં આવશે? શું વાનગીઓ પીરસવામાં આવશે? સૌથી પહેલાં તો આપણા માટે ગૌરવની વાત છે અમદાવાદ માટે કે વિશ્વવિખ્યાત કલાકારો આપણા અમદાવાદમાં આવી રહ્યા છે અને ગ્લોબલ પ્લેટફોર્મ પર અમદાવાદની અંદર આટલો મોટો શો કરી રહ્યા છે અને જેનાથી પ્રવાસનને પણ આટલો સરસ વેગ મળી રહ્યો છે। અમે થોડા પ્લાન એવા પણ રાખ્યા છે કે જેટલા પણ આપણે ત્યાં અમે તો બધા માટે એવું રાખ્યું છે પ્લાનિંગ કે જે પણ ગેસ્ટ આપણે ત્યાં આવે છે અમદાવાદની અંદર, તો આપણે પહેલાં તો ઇન્ડિયાનું ફર્સ્ટ હેરિટેજ સિટી છે અમદાવાદ, તો અમે હેરિટેજની એને જાણકારી આપીએ છીએ। હેરિટેજ વિશે અહીંયા ઈસ્ટ અમદાવાદ અને વેસ્ટ અમદાવાદ બંનેનું એક જે નદી જોડે છે એની જાણકારી આપીએ છીએ। સાથે સાથે અમે લોકોને મોમેન્ટો પ્રત્યેક સીમાચિહ્ન રૂપે અમે એમને સન્માનિત કરીએ છીએ જે આપણા હેરિટેજ મોમેન્ટોથી, જેથી કરીને એ લોકોને પણ એક યાદગીરી રહી શકે। વાત કરીએ તો અક્ષર રિવર ક્રૂઝ એક પહેલી ક્રૂઝ છે કે જેની ઉપર પ્રાકૃતિક જમવા પર અમે વધારે ફોકસ રાખીએ છીએ, જેમ કે મિલેટ્સ છે બધું, તો અમે એવો પ્લાન કે જેમની સંભવિત મુલાકાત થશે તો એ વખતે અમે એમને પ્રાકૃતિક જમવાનું પણ જમાડીશું। ગુજરાતી ભોજન આપણું જે છે અમદાવાદનું એ જમાડીશું। તો અમદાવાદ ઓલવેઝ આમ મહેમાન ગતિ માટે હંમેશા ફેમસ હોય છે, તો અમારો પૂરો પ્રયત્ન એ રહેશે કે એ લોકો આવે અહીંયા અને અહીંયા આવે એટલે અમે એમને અટલ બ્રિજ, ફ્લાવર શો, આટલો ઇન્ટરેસ્ટ ફ્લાવર શો થાય છે, રિવરફ્રન્ટ કે જે વિશ્વ ફલક ઉપર આટલું ડેવલપમેન્ટ બતાડ્યું છે આજે, તો જેથી કરીને મેક્સિમમ લોકો આને વિઝિટ કરે અને વિશ્વના ફલક ઉપર આ એક રિવરફ્રન્ટનું ઉદાહરણ રૂપ બને। ધન્યવાદ। તો જે પ્રકારે કોલ્ડ પ્લે અને તેની ચર્ચાઓ અત્યારે અમદાવાદ અને દેશભરમાં થઈ રહી છે તે તમામ બાબતો વચ્ચે અમદાવાદ પણ તેમને આવકારવા માટે તૈયાર છે। અમદાવાદની જુદી જુદી બાબતો વિશે તેમને માહિતગાર કરવામાં આવશે, તેમને તમામ બાબતો જણાવવામાં આવશે અને ભારતીય ધાન્યો જે મિલેટ્સ છે તે તેમને વાનગીઓ તરીકે પણ પીરસવામાં આવશે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9।